જય ભીમ, જય સંવિધાન. ઇન્ડિયન ક્રાઇમ ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત કરે છે. હું ગોવિંદ દાદલ અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી આ વિડીયો બિલોંગ કરી રહ્યો છું. આજે આ દેશના તમામ પછાત સમાજ, જેને કહીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચની તમામ જાતિઓ અને આ દેશની તમામ નારીઓ ના મુક્તિદાતા, બંધારણના શિલ્પી, યુગ પુરુષ, બોધિસત્વ ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનું આજે નિર્વાણ થયું હતું. આજથી 69 વર્ષ પહેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો અલીપુર રોડ ઉપર જ્યાં એનો બંગલો હતો દિલ્હીમાં, ત્યાં નિર્વાણ થયું હતું. એ આ દેશની તમામ પીડિત સમાજ માટે એક દુઃખનો દિવસ છે અને આજે આપણે વારંવાર સાહેબને શ્રદ્ધાંજલિ આપવાના છીએ. દેશ અને વિદેશોમાં નાના મોટા જે કાર્યક્રમો શ્રદ્ધાંજલિના થવાના છે, એટલે આપણા માટે આ ભયંકર દુઃખનો દિવસ કહેવાય. આજે કોઈ આનંદ મોજશોખનો દિવસ નથી. દુઃખ સાથે આપણે કહેવું પડે કે આ દેશની અંદર જાતિવાદી લોકોએ મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પીડા આપવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. આપણી એસસી, એસટી અને ઓબીસી, જેને આપણે શૂદ્ર કહીએ છીએ, એ શૂદ્રોને સદીઓ સુધી 7-8 હજાર વર્ષ સુધી જેને પશુ જેવું જીવન બનાવવામાં, બદતર કરવામાં, સંકટો આપવામાં, હક અધિકાર છીનવી લેવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. શુદ્રમાં વળી બે ભાગ પડ્યા, એક અતિશુદ્ર, એક શુદ્ર, એક અડી શકાય એવો, એક ન અડી શકાય એવો. અનંત પ્રકારની સમસ્યાઓ આ દેશમાં ખડી કરનાર આ દેશનો મનુવાદ, આ દેશનો પંડિતવાદ, એમણે આપણા ઉપર અત્યાચાર કરવામાં, હક અધિકાર છીનવવામાં, અરે આ દેશની નારીઓને, એમાંય શુદ્ર નારીઓને, અતિશુદ્ર નારીઓને સ્તન ઢાંકવાનો પણ અધિકાર નહોતો. છાતી ઢાંકવા, છાતી ઉપર કપડું રાખવાનું, પહેરવાનો અધિકાર નહોતો. એવી જે યાતનાઓ હતી એનો ખુદ બાબા સાહેબે પ્રાઇમરી શાળાથી માંડી અને છેક સુધી કેન્દ્રમાં જ્યારે કાયદા પ્રધાન થયા, પ્રથમ કાયદા પ્રધાન આ દેશના બાબા સાહેબ હતા, ત્યાં સુધી તેના સામે જાતિવાદ રાખવામાં આવ્યો હતો. અને આજે હજી આઝાદીના આટલા વર્ષે આ દેશની જનતા, જેને એસસી, એસટી અને ઓબીસી કહીએ છીએ, એ ગમે એટલા વિદ્વાન હોય, ગમે એટલા ભણેલા હોય, ગમે એટલા કેપેબલ હોય, તેમ છતાં એને નજરઅંદાજ કરવામાં જ આવે છે, એને જાતિના ચોકઠામાં જ જોવામાં આવે છે. આ દેશની કમનસીબી, આ દેશના પાપી લોકોએ જે આ શાસન રચ્યું હતું ભૂતકાળમાં, એનો અહેસાસ અને એની અસર આજ તારીખે આઝાદીના આગણા 70 વર્ષે જતી નથી. એટલે આગણા 80 વર્ષે આપણે આ આઝાદીના આટલા વર્ષે હજી અહેસાસ થાય છે અમાનવતાનો, ભેદભાવનો, જાતિવાદનો, હક અધિકાર છીનવવાનો. આ બધું અત્યારે હજી થાય છે. એટલે સાથી દોસ્તો, આવા મહાપુરુષો મળવા આપણને મુશ્કેલ છે. એવા મહાપુરુષોએ એકલા હાથે લડીને આ દેશના ગરીબો, પીડિતો, શોષિતોને હક, અધિકાર, સમાનતા, ન્યાય, ધંધા, રોજગાર, નોકરીઓ, વીઘા વાડીઓ, બિલ્ડિંગો, બંગલા, આજે જે કાંઈ બધું છે એમાં 90-95% ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફાળો છે. ભારતનું બંધારણ અમલમાં આવ્યા પછી ઘણા મૂર્ખાઓ, અકલમઠાઓ એવું કહે છે, મેં મારી નજરે જોયું નથી પણ મારા કાને સાંભળેલું છે, કે અમને નોકરી મળી, અમને હક અધિકાર મળ્યા, એ તો અમારી કામયાબી, અમારી મહેનતના કારણે આ બધું થયું છે. તો મહેનતના કારણે જો થયું હોય તો તમારા દાદા, તમારા બાપા, એના દાદા, એના દાદા, એના પરદાદા, એ કેમ કોઈ ડોક્ટર, એન્જિનિયર, વકીલ, કાયદા પ્રધાન કોઈ બન્યા નહીં? કેમ કોઈ પ્રોફેસર બન્યા નહીં? કેમ કોઈ ચીફ જસ્ટિસ બન્યા નહીં? અરે સામાન્ય પ્રાઇમરી શાળાના માસ્તરે કેમ બન્યા નહીં? કેમ કે આ દેશના મનોવાદે તમારો મનુસ્મૃતિએ તમારો ભણવાનો, એટલે આપણો ભણવાનો અધિકાર જ આંચકી લીધો હતો. અને આ દેશની 15% પ્રજાને ફાયદા થાય એવું મનુસ્મૃતિ નામનું કાળા કાયદાનું બંધારણ એને પ્રસ્થાપિત કરી અને આ દેશના ગરીબો, પીડિતો, શોષિતોને પાયમાલ કરી દીધા. અરે ગામમાં રહેવાનો પણ અધિકાર નહોતો રહેવા દીધો.
એક જ માનવ જાત, એમાં કોઈ જાતનો ભેદભાવ, કોઈ જાતનો અંતરાય નહીં, એમાં જાતિવાદ ખડો કરીને આ દેશની પ્રજાને ગુલામ બનાવી, દાસ દસ્યુ બનાવી અને એક પણ હક અધિકાર અને સમાનતા મેળવી ન શકો એવું આ જે બંધારણ ગોઠવ્યું, તો એ બંધારણનું ડોક્ટર બાબા સાહેબ મનુસ્મૃતિ જેને આપણે કહીએ છીએ, એનું દહન કર્યા પછી બંધારણનું રાજ જ્યારે આવ્યું અને બાબા સાહેબ કાયદા પ્રધાન બન્યા, 1949માં 26મી જાન્યુઆરીએ આપણું આ બંધારણ તૈયાર થઈ અને તત્કાલીન પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને અર્પણ કરી અને બંધારણ જ્યારથી અમલવારી શરૂ થઈ ત્યારથી આટલા સમય સુધીમાં આપણને જે થોડા ઘણા હક અધિકાર અને સમાનતા મળી છે, એમાં ઘણી બધી ઉણપો રહી ગઈ છે, એની અંદર ઘણી બધી ખામીઓ રહી ગઈ છે આપવામાં. શું કામ? કે જાતિવાદી લોકોના હાથમાં શાસન હતું. એટલે બાબા સાહેબે કહ્યું હતું એક જગ્યાએ કે મેં બંધારણ ગમે એટલું કિંમતી અને સરસ, સુંદર અને સમાનતાવાદી બનાવ્યું છે, પણ તમારા દુશ્મનોના હાથમાં જો એ બંધારણ આવશે અને તમને હક અધિકાર અને સમાનતા ન મળે તો એના માટે જવાબદાર એ જાતિવાદીઓ છે. બંધારણનો વાંક નથી. જે બંધારણમાં જે પ્રમાણે લખ્યું છે એની 100% અમલવારી ન થાય તો કઈ નહીં, પણ 70-80% જો અમલવારી થઈ હોત, એટલા બધા કડક કાયદાઓ છે, પણ કાયદા જે કડક છે એની અમલવારી કરનાર કોણ? લો તમે જુઓ એટલે કે કાયદો તમે જુઓ, એમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટના કાયદા તમે જુઓ, એને લગતા કાયદા જુઓ, પોલીસ ડિપાર્ટમેન્ટના કાયદા જુઓ, એની અમલવારી કરવાની સત્તા તો કોના હાથમાં? સત્તાધીશોના. સાંપ્રત સમયની જે સરકાર હોય અને એનું પ્રશાસન હોય એના હાથમાં છે. તેમ છતાં બંધારણના નાલાયકો, જાતિવાદી લોકો, ભેદભાવને માનવા વાળા, ઊંચ નીચને માનવા વાળા, માત્ર 15% ને જ ફાયદો થાય એવું જે માનવા વાળો જે જન સમુદાય છે, એ વાંક બંધારણનો કાઢે છે કે બંધારણ આપણું નકામું છે અને અનેકવિધ એમાં સમસ્યાઓ ઊભી અત્યારે કરે છે. વધારે વાત નહીં કરતા, આજે બાબા સાહેબને અમે દિલથી બધા શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તમે તમારા વતનમાં, ગામમાં, તાલુકામાં, જિલ્લામાં જ્યાં કાર્યક્રમ થતા હોય ત્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે જજો. અને કાંઈ ન થાય તો કાંઈ નહીં, પરંતુ આપણા ઘરે બાબા સાહેબનું તૈલીચિત્ર એટલે કે ફોટો હોય, કમસે કમ એના સાથે હાથ જોડી ઘર પરિવારના તમામ સભ્યો દિલથી શ્રદ્ધાંજલિ આપજો. અને આજે કોઈ ખુશાલીનો પ્રોગ્રામ નથી, શોક એટલે કે આપણે હોગ છે એવું માની અને આજે કોઈ મોજ મજા ન કરવી, એટલી વાત સાથે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના અમરેલી શહેરથી ગોવિંદ દાદલના જય ભીમ, જય સંવિધાન. દિલથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું મારા શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. આજે તારીખ 6 ડિસેમ્બર 2025. ધન્યવાદ.